ઝઘડા થઈ ઉવા તો તમારે બેને હાથથી બોલવાનું બંધ. બરોબર છે? તમારા ગોવિંદજીનું ગમે એવું કોમ હોય તો તમારે આઈને મને જ કહેવાનું. બરોબર? તમારા કડવાજીનું ગમે એવું કોમ હોય તો આઈને મને કહેવાનું. આના ઈરાદામાં આવી ગયો અને એને મારા જોડે ઝઘડો કરવો, એને મારા ઘરના વગડે બાઈક ઊભું કર્યું, મારે શું કરવાનું કહો? એટલે તમારે ઉતાવળ હતી એટલે તમે વકમ બાઈક મૂકીને જતા રહ્યા. બરોબર? પણ હવે બાઈક લઈ લો. કેમ લે અરે લ્યો અત્યારે મને આ પડીકામાં અડધો ભાગ નહીં આલતો તો પછી મોટો થાય પૈસા કોઈ જમીનમાં હું ભાગ આલશે એ મને જો મારા ચિત્ર બાટલા કાઢી જાય હે. એ કડવાજી આઈટ બાળો ગોળા બાળો જે બાળું બાળો એ માટે આયા તા એમ. ઓવા હારું હવે નહીં મૂચે વળી. સારું હો હવે નહીં મેલી હો ભાઈ. ખરેખર આ બે જણનું મારે શું કરવાનું? એક એક કોમ મારું ના થવા દીધું. કંટાળી ગયો કંટાળી. બા ચિત્ર મેડક છું. ના ખેતરમાં નહીં જતો. આ સોસાયટીમાં હું એ બંગલો રાખ્યો છે ને તે ઈ જઉં છું. ઓ તારી ઘેર પલાસ્તર કરવાના પૈસા નહીં અને અમે બંગલો લઈને તમે આ તો તને ખબર નહીં પડતી લે હે. આ રસ્તો તો જાય છે. ખેતરમાં જાય. આ તો ભાઈ તાર ખેતરમાં હેડે હું પૂછપૂછ કરી રહી. બચ્ચામ દોઢાઈ વાત કરી રહ્યા છો. એટલે દોઢાઈમાં તું બોલી રહ્યું લે હે. હું થોડો બોલું છું. અને મેં તો બોલે ખાલી ખેતરમાં જાય એટલું જ પૂછ્યું ખાલી. ખાલી ખોટું મારું મગજ હટાવી તું. ચમ કહા થેલા ફરો એટલે કાં થવું જ પડે કઈ યારું કરે કેજો. ચમું થયું એ જે છે એ બરોબર છે સર. એટલે પણ કો તો ખરા હું થયું એ કીધા જેવું નહીં. ચમ એ બરોબર છે જે છે હો મને ખેતરમાં જવા દે. એટલે પણ કો તો ખરા. કીધા જેવું નહીં ભાઈ કીધું તો ખરી યાર. હા રોડો જોતા તમે તો ભલા મોણા મારો ફોન જ ઉપાડતા નહીં. બોલો તમને ત્રણ ફોન કરું ત્રણ તમે અમારો એક ફોન ઉપાડો એવા તો અમે તમારા શું ગુના કરે એ કહેજો પેલા મને. તાણ પછી યાર ભાઈ આખે આવું તો ના હોય. હાલો મારી વાત સાંભળો એ બધું પડતું મેલો તમે રોટલા ખાવા ચાણ આવો કો મારા ઘેર કાલ. અલ્યા તારી આ પાડો વચ્ચો વચ્ચ ઊભો થઈ રહ્યો હ. હવે મારે જાવું તો બહાર કેવી રીતે જાવું? કોણ પાહુ મારે બોલવાનું નહીં. બાને બોલાવા હશે તો અહીંથી તો બહાર જવું જ પડશે ને. ના હોય તો કોટ કૂદી અને બાન બોલાઈ આવું કે આ પાડો વચ્ચો વચ્ચ ઊભો થઈને કલાકથી હોય વાતો કરી રહ્યો. મારે બહાર નીકળવું કેવી રીતે નીકળવું? ઓને તો કોઈ કીધા જેવું નહીં. લાય બંડો કૂદીને બાન બોલાઈ આવું. ના ના અત્યારે હાલ જ આવો તમે કાલ નહીં આવો આપણો. આયા છે પોતાના ઘરના જ વંડા કૂદવા પડી છે. ગેટે મારો ઓરસો પેલો પાડો ઊભો થઈ રહ્યો તો અહીં જાઉં. લાય બાન બોલાઈ આવવા દે. તો આને ઘેરથી બોલાઈને લઈ જાઉં અને પેલા પાડાને ઝોપાઈ સાઈડમાં કરાવરાવું. વચ્ચે વચ્ચ ઊભો થઈ રહ્યો હતો. બા ઓ બા અલ્યા બાના ઘેર તો હળો મારેલો. હાજર લાગતા નહીં આઈ રહ્યા. બા ઓ બા લાય જવા દે. હા શીખવા ચો જતા રહ્યા હે. કડવાજી હા ચંપુલાલ કેમ અડીએ ચડ્યા છો? અડીએ જ ચડું ભલા મોણા. બાના ઘેર કોમથી આવ્યો તો ને બા જ હાજર નહીં. એવું છે? ઓવા ચોય હાજર હોય યાર. ચમ એ તો ક્ષેત્રમાં જતા હતા હમણાં. ક્ષેત્રમાં? ઓવા હારું હેડો તાર હું ક્ષેત્રમાં જઉં. મારા ઈવાનું થોડું કામ હતું. શું કામ હતું? બાનું કામ હતું તમારું નહીં. કેમ અમને નહીં કેવું? ભાઈ બાનું કામ હતું બાને કહે તમને થોડો કહે અને તમને કઈ નું ફાયદો હતો તમને કહું કો. વાહ તારી હમણાં ના કીધું તો ચો જો તમે. ખેતરમાં ઓટો મારો મને ખબર હે બા જમીન વાવી સમજ્યા? હા જો તાર હો. તમે કી બાજુ જોશો? અમે આમ હેડ્યા ઘેર ઘેર જોઈએ. વાહ તો ગામમાં જઈ આયા આખું? ના ના ચો ગામમાં નતા ગયા યાર. તો તારે આ બાજુ તો ગયા હતા? એ તો થોડું કામ હતું એટલે તમે તાર મેલું નહીં કૂટતા અમન કો હતી અમે ચોહી કહેવાના તાણી. ઓ તારી અને હું કહું આપણે ખરા. હા બાનું કામ હતું કે ખરા? બાનું કામ હતું. હા જો બાન પૂછ્યા હોય ઈવન ઘેર જઈ. ઓ તારી દોઢા અલા કહેતો તો કળવાજી અલા ભાઈ બાનું કામ છે તમારું નહીં. નાના હું ઈવાની બાબરી નતો આવ્યો. એ દાડે ઈવાની બાબરી હતી ને એ દાડે મારા ગામમાં પ્રસંગ હતો એટલે હું નતો આવ્યો. ધૂળ પડી પાડા તારી જિંદગીમાં. કોને ના હગાનો ફોન આવે ને 2-3 કલાક હું વાતો કરતો એ જ ખબર નહીં પડતી. પાર જ આવતો નહીં. હજુ ઝોપા આડો ઊભો થઈ રહ્યો. લાય ચિત્રમ જઈને બાને બોલાઈ દે. મને બોલવા નહીં ને હાલ હમણાં સાઈડમાં કરી દઉં. એ તો ટાઈમ પછી
બરાબર હું આવીને ડોબલો કરી દે હો. આ છોકરું અમુક કરવા કાઢ્યું છે તે બધું હોવાળે કરી દઉં. હોત સિવાય ઘેર જવું નહીં. પેલા બે જણા મારા ઓળખ્યા લોહી પી જઈ અને કશું કોમ કરવા જતા નહીં. આ તાપડો ઢોચી દીધો પેલા પૂડા ઉપર. એટલે આ તારી અરે મારા વર્ષે ખેતરમાં ચમ ગળ્યો. અલ્યા જો સો બા ઓ ગંધાર ગંધાર ઓ ગંધાર અલ્યા તારી ઈ હું કરો હા ઈ હું કરો શું કાઢતો હતો? પતરું ગાંઠતા થાય ઓહે, આ સાપરું હમું કરું એટલે આ બાજુ આવો તમારું કામ છે નવરો નહીં યાર હો આવતો. સાપરું પહી હમું કરજો આયા તમારું કામ છે અલ્યા પણ યાર સાપરું વળે કરી દઉં કે યાર હમી રીતે. તે હું કા ફેર દીધું તાણી ગમે પડી તો આજુ જો આ પતરામ બધું ફૂટી ગયું યાર. પતરા નવા લાવવા પડશે મારતો. હવે મારી વાત સાંભળો પછી નવા લાવજો ને પછી સાપરું હમું કરજો પણ હેડો મારા ઘેર તમારું કામ છે હાલ નવરો નહીં કીધું જ ખરી યાર. અલ્યા કોમ છે પેલો પાડો ઝોપા વચ્ચે ઉભો થઈ રહ્યો હો. હવે મારે બહાર જાવું કેવી રીતે જાઉં ઝોપા વચ્ચે વચ્ચે ઉભો થઈ રહ્યો. ઉવા બહાર જવું જ રીતના જવું એમ. ઉવા ઘરની બહાર કેવી રીતે નીકળવાનું કહો મારે તો એને બોલવાનું નહીં તમે ના પાડેલી હે તારનો હું એને કશું કહેતો નહીં બોલતોય નહીં ઓછી રીતના ઉડીને આયા. ઉડી નહીં આવ્યો કૂટ કૂદીને તમારે ઘેર ગયો તમે ઘેર હતા નહીં તમારા ઘરની બહાર નીકળે ને ચંપુલાલ ભેગા થયા એટલે ઈઓને એમ કીધું કે બા તો ક્ષેત્રમાં જાય એટલે તમને ખોડતો ક્ષેત્રમાં આવ્યો પણ એ તો હોક ગેટ વચ્ચે ઉભો રહ્યો. તમારે જે કોમ હોય કૂટ કૂદી કોમ કરી આવવાનું. એ તો હોક ઉભો રહ્યો. આપણે શું હતો યાર? બધો વાંધો છે ઈને એકલાનો ગેટ છે તમે મને એમ કહેજો હું ગેટ હેડવાન બંધ કરી દઉં ને તો એને તો ફાવતું જણા પારા ઘડીએ મારે કોટ કૂદવાના યાર એ તમાર બેનો ભાગવો છે આ એ ભાગવો તો સચ કહીએ. આ તો એને સાઈડમાં કરાવો હેડો સુધી ઉભો રહ્યો. ચાંદનો ઉભો રહ્યો શિખાબરીના હાગા કોક લપડાસી ને તે વાત કરી રહ્યો ફોનમાં આ એટલા હવે ફોન પટી ગયો છે. હવે તમે તો જો. અલ્યા નહીં મેલતો મને સારી રીતે ખબર હ એને હાગાન ફોન આવે 3 કલાક ને 4 કલાક એવી વાતો કરે શી ખબર હું વાતો કરતો હોય 3-4 કલાક આ બેલેન્સ કેટલું પડતું હશે. રિચાર્જ થઈ ગયું આવી ભલામણ આવી તો બેલેન્સ વધ્યું હ આ એ વાત સાચી હો. એને કંટાળો નહીં આવતો બોલો આ તે કશું વાંધો નહીં. તમે જો હું આ ઓળે કરીને અમે હવે મારે ખાવાનું તો ઘેર આવું. ના પેલા મારા હંગા છેડો મારા ચાલે એવું નહીં તમે એને સાઈડમાં કરાવરાવ પછી ફેર આવીને વાળે કરજો એટલે પણ પાછી હડિયો નહીં કરવાની મારા. હા તે હોજે આવજો હવે શાંતિ લ્યો હેડો અલ્યા ચાલે એવું નહીં યાર નક તમને હેરાન ના કરો તમે યાર હેરાન જ કરો યાર. આ તો તમે ના પાડેલી એટલે બોલતો નહીં નક હું એને સાઈડમાં કરાવી દો લે હેડો લેજો. ખબર તો છે કે તમારા હગો ગોવિંદજી રહ્યા શેરડી રસમાં પીવામાં પાછા પડતા નહીં કે કદી ખાવામાં પાછા પડતા નહીં કેરીનો રસ આવે તો ડોલ ભરીને પીજો. ઓહો ભલ ભલા રહી નાખું તમને ખબર નહીં મારી તો હજી તમે શાંતિ રાખો. મૂકું તાળો પછી રેકોર્ડ સેમ તો આપણો હો હે ગોવિંદજી હા બા કઈનો ફોન ચાલુ હે. હવાનમાં ચાલુ છે હું હતું હું કહેતો તો તમે શાંતિ રાખો. તમે બોલશો નહીં. હું કેવા વાળો નહીં આવ્યો. હે ગોવિંદજી સવારનો ફોન ચાલુ એમ. ઓહો એ ભલામણો ફોન ચાલુ હોય તો ઘેર ખાટલામાં બેહીને વાત કરો કે. ચમ અમે તમને શું નડે મને તો કોઈ નડ્યા નહીં. આ તમે જોપો બંધ કરીને ઉભા વાત કરો છો 2-3 કલાકથી બરોબર છે. મોણાના નડી એટલે એ મોણો મને કેવા આવ્યો ખેતરમાં છે સ્પેશિયલ તમે ખેતરમાં કેવા આયા ઓવે ભલા મોણો જોપામાં તો ના ઉભું રહેવાનું હોય. એને હેડવું હોય તો ચોટાઈને હેડી હે. બા મારા હગાનો ફોન આવ્યો તો હું વાતો કરતો ચોપા ભાઈ હું એને ઉભો રહ્યો હતો જ નહીં હોયથી એ ભલા મોણો તું પડો પછી એને હેડવાનો રસ્તો છે. તમારે એકલાનો નહીં વાત કરી રહ્યા હતી. એને હેડવા જેવા પડી. તમે ઓયનો ઉભા રહો છો મેળાવા યા એના બાપડા વંડો કૂદીને શેઠ મારા ખેતરમાં કેવા આયા. વનનો કૂદીને આવ્યા હતા ઓવે આખા જતા રહો પછી હેડો ઘેર બેહીને વાત કરો. એ હારું લો બસ અમે જતા રહ્યા હાથે કરીને ઝઘડાના મૂળ કરો છો યાર. હા આગળ બોલો ઘેર જઈને ઘેર જઈને હો. એ હા હજુ ફોન મેલી આયરા જો વચ્ચે તો હટાયા જ ના હટાયા. એ ફોન એનો છે. એને જે કરવું એ કરવા દો. પણ હવે વચ્ચે ઉભા રહો. તમે તાર મને કહેવા આવજો ભાઈ. કશો વાંધો નહીં તો આવી શાંતિ. હા હવે શાંતિ થઈ ગઈ પાડો અહીંથી સાઈડમાં જતો રહ્યો એટલે માર જમ બહાર જવું હોય એમ જઈ કેમ ગોઈજી તમારે કોઈ કેવું છે? કોઈ શિકાયત કરવી છે? મારે એનું નામે લેવું નહીં હવે શાંતિ નો આમ. આવ શાંતિ હા તો ઉપર એ ગોઈજી બોલો બા
આ બાજુ આવજો. બોલો. તમારા કડવાજી કોઈ કેવું છે? ના મારે તો કોઈ કહેવું નહીં. ચમ હું હતું? કોઈ શિકાયત કરવી છે? કશું કોઈ શિકાયત કરવી નહીં અમારે તો. કોઈ કરવી નહીં ને? ના. આ તો ભલા થઈને વચ્ચે ઊભા ના રહેતા હો. તમે તાર ઘેર બેહી અને 24 કલાક વાત કરો એની ના નહીં પાડતા, પણ વચ્ચે ના ઊભા રહેતા હો. પણ બા બેઠા બેઠા મારા પગ અકળાઈ જતો એટલે હું ઊભો થયો તો બહાર. હા પણ ઓટા મારો, ઓય ઓટા મારો, પેલી બાજુ ઓટા મારો, પણ વચ્ચે ના ઊભા રહો. એ કોકના હેડ બાજુ યરીમ. એ હાર હવે નહીં ઊભો રહો ભાઈ. એ હાર હો. એ હા. હા. હા બોલો બોલો હકા. એ હારું હો. એ ભલે ભલે ખાઈ રહો સુખ શાંતિ. ખરેખર મને માતાના આ બેની વાતનો તો હું એવો કંટાળે હું હવે શાંતિથી ઘેર જઈને ખાઈને હુઈ જવું છે, બીજું કશું કરવું નહીં. અલ્યા તારી આ કળવો મારો છે ચકલી ચાલુ મેલીને જતો રહ્યો હો. એ કળવા અલ્યા તારી આ મુએ ચો કળવામાં બોલાવું. બાય મને ના પાડી હે કે તમારે જે કોમ હોય એ મને કહેવાનું, પણ એકબીજાને નહીં બોલાવાના. પણ આ કળવા ચકલી ચાલુ કરી પણ કળવા જોડે જ બંધ કરાવડાવું. બાને જઈને બોલાવી લાવું. પણ જેટલો બીવાઈ મરા આર્યો, જેટલો બીવાઈ મરા પથરાઈ હાલ જ્યો ને હાલ તરત રિટર્ન થઈ ગયો. ભમરાઈ કોઈ બીવાય સા આર્યો, ખાલી શરીરમાં જાડો થઈ ગયો, બાકી સહાવ બિકુણ. નાવાય રહેતો નહીં, ખમી રીતે હાથ પગ ધોવાય રહેતો નહીં ભમરાન બીકથી તો. બા એ બા હો ગોવિંદજી આવો. લહડો માર ઘેર શું લેવા? કોમ થી લહડો. તમારું કોમ છે કણ એટલે ઊંઘવા જે કોઈ યાર દાદા સોયલે યાર. બા તમારે કણ આબુ જ પડશે. આ કણ નહીં ચાલો. કેમ ભાઈ શું થયું? આ પેલો કળવો કચરપટ્ટી એ મારા પથરા આગળ ચકલી ચાલુ કરી અને જતો રહેતો પોણે મારો રેલામ સેલામ જાય છે. આજે ભલા મોણા તમારે એ ચકલી બંધ ના કરી દેવાય હે? પણ હું ચોહી બંધ કરું. તમે મને એવું કીધું હતું કે તમારે કોઈ ગમે તે હોય તો સીધું મારા ઘેર આવતું રહેવાનું, એને કોઈ બોલવા નહીં. તો ચકલી ને ચાલુ કરી હતી તો હું ચોહી બંધ કરું કહો. પણ આપણે તો બોલવાનું આવે છે. આમ કરીને ચકલી બંધ કરી દેવાની ઓટા ફેવરી. ના ના હું બંધ ના કરું. જેને ચકલી ચાલુ કરી હોય એ બંધ કરે. ખરેખર મને માતા ના હું એવો કંટાળે હું યાર શું કરવાનું કેજો યાર. એને ચકલી ચાલુ કરી દીધી ને એટલા કોરે મોરે કિચ્ચર કરી નાખ્યો. કશો વાંધો નહીં, લે હટજો આવું. લહડો. પેલા મોણા નાની વાતમાં તમે તો મારા ઘેર આવો છો. પણ તમે કિચન માં સમજાવો. તમને સમજાય કેતા કે આ બધું ના કરવાનું હોય, પાણીનો બગાડ કરાય. પાણીનો બગાડ તો ના કરાય હો ભાઈ. એ ગમે તે પણ જળ કહેવાય. જળનો બગાડ ના થાય. એ તો ના થાય, પણ હું યાર એક તો શાંતિથી ખાઈ અને કહું ઊંઘું. આ તમે આ હવે ઊંઘવાનો મેળ હું ના આવે કેજો. અત્યારે જોખમ પાણી નહીં મળતું ને એ કણ પૂછ્યા આવો. ઊંડા ઊંડા કુવા જતા રહે એટલે પાણી જ નહીં આવતું. બોલો શું કરવાનું? 12 મહિનાનું વરસાદનું પાણી પીવી રાજસ્થાનમાં. આ એ વાત સાચી. રણમાં જોવો તો પાણી તો હમુરદું ના મળે ભાઈ. ના જ મળે. આ વરસાદનું પાણી ચલવી. બોલો શું કરવાનું 12 મહિના? એ વાત સાચી. લે હટજો. હાલો હાલો. ખરેખર ગરમી એવી પડતી હતી ને રેવરાતું નતું. પંખો બહાર લાઈન મિલ્યો ને તાન થોડી શાંતિથી. અત્યારથી કોઈ ગરમી પડે છે. ખરો ઉનાળો આવશે તો મોણા હનો રહીક છે. આ દુનિયામાં ઝાડ ના હોય ને તો મોણો ઉભો ઉભો હળજી જાય એવી ગરમી પડે છે. કડવાજી એ હા હા કંડાર તમે આવો કે આવા બાજુ વાયરો ખો. થોડું કોમ છે એટલે પસાવું. ખૂબ કમ છે. એ જે છે બરોબર છે. લે હટજો, બતાવજો. આ જુઓ બા કેટલો બગાડ કર્યો હો. ત્યાં ખરેખર વાને તો ફોન શક નહીં. અને આ ચકલી જુઓ ચાલુ મિલી કે નહીં મિલી. હા બરોબર. અને ભમરા એક બાજુ તો કા થઈ પા. કડવાજી તો જલ્યા હા કંડાર ઓય આવો. બોલો બોલો. તમારા મોય કોઈ માણસો છે કે નહીં કેજો. જમ મેં શું કર્યું? એટલે આ વસ્તી પાણી માટે તો મરી જાય છે. આ ભગવાને તમને ઘર વગણે પાણીની ચકલી આલી છે તોય તમને આ પાણીનો કેટલો બગાડ કરો. લે તમે યાર શરમ આપી જવો તમને. મારી વાત સાંભળો. આ બગાડ હું નહીં કરતો. આ તો ગોવિંદજીઓના પોટલા લુખડા ગોદડા ધોઈ દઉં ને એટલે પાણી પેલી બાજુ જતું નહીં ગટરમાં, ફરીને આ બાજુ આવે છે. બોલજી વાત સાચી છે. ઓ બા મેં લુખડા ધોયા તો અને પોણિયા બાજુનો આવડો એટલે પોણિયા બાજુ જવાનું ચોકણ જાય કો. બરોબર. આ પાણીનો વળ કરો
આ ચકલી તમે ચાલુ મેલી છે બરાબર છે એ ચકલી બંધ કરો ઓમ મગજમાં બિહારો ચાલુ રહી હતી ઓવા એવું બતાડા બંધ કરો ભૂલી ગયો તો બા આવું મગજ રાખો ભલા મોણા છે વિહરાઈ ગયું તું હવે મારી વાત સાંભળો હા આ પોણીનો આવરો જે બાજુ હોય ને એ બાજુ પોણી જવા દેહળો પણ આ મારું બગાડેલું પાણી નહીં કંડાળ આ વાને લુકડાં ગોદડા જોયે ને તારનું આ બધું આ કિચડ થઈ ગયું કશો વાંધો નહીં હું એમ કહું ઈવન કહી દે જે કેવું હે એ ગોઈજી હા આ બાજુ આવો બોલો આ પાણીનો બગાડ તમે કર્યો છો બરાબર છે ગોદડા અને આ લુગડો તમે ધોવો છો એના કારણે આ કિચડ થી છે આ પાણીનો આવડો જે બાજુ હોય એ બાજુ પાણી જવા દો હા તો જવા દેવો હેડો શું કીધું એ અને હા. 2 ટ્રેક્ટર રેત લાવી અને ઓય નાખી દો એ હારું પૈસા લે કરાવી દઈએ પૈસા આવી તને એટલે ભલા મને પૈસા તો મહિને આવી જાય મહિને કરાવશો ના થોડા દાડા મારા ભેળા જ છીએ હવે. જેમ બને એમ જલ્દી કરાવડાવી દો ન કા તમારા બે ના ઝઘડા નહીં મટી હું કીધું એ હારું હારું હાઈ ગોવિંદજી ગોવિંદજી હા ઊભો થા હો એ હારું આ મારો વર્ષો ભૂલ એની હતી તો બા જોડે મને બોલાવરાયો અને એને ચો લાઈન ઊંચો છે પંખો બાર મિલી પણ તું હા ખા આ પંખે તને વાયરો હમુરદો મું નહીં ખાવા દો મેં શીશ જ બંધ કરી દો પંખો જેમ બંધ થઈ ગયો જોવા દેજે ફક્ત ચાલુ હે. લાઈટ જતી રીખું ચેક કરી આ દેજે અલ્યા તારે કોને તો મેન્સી જ પાડી દીધી હે ખરેખર આ કોઈ અદેખાઈ કરે કોઈ અદેખાઈ કરે હાલ મને ભૂક્કા કાઢી નાખું પણ બાએ મને ના પાડેલી હ હવે વળી મારા બાને બોલાવા જવું પડશે હું તો શાંતિ પંખે ઊંઝ્યો તો એને તો મેન સ્વિચ બંધ કરવાના આવે બાન જઈને કહી આવું ખરેખર ગરમી એવી પડે છે બાળી નાખો બાળી આય. હવે શાંતિથી ઓ ગંડાર લે વળી આરે તમે આવ્યો એ આટલો માર ઘેર હું લેવા કોમ છે હેડો બહુ કોમ છે પેલો અદેખાઈ કરાઈ યાર હું મારા પંખે શાંતિ ઊંઝ્યો તો ને તેના ઘરમાં મેન સ્વિચ બંધ કરી દીધી હે તમે મેન સ્વિચ ચાલુ કરાવડા આવજો હેડજો ખરેખર મને માતાના તમારા બેના ઘા પાછી મટતી નહીં હો અલ્યા એ એવું કરે ભલા મોણા ખરેખર આ બેન હું કરવાનું મારા આ બેન નું સમાધાન કરી અને મેં મારા પગ ઉપર કોળીએ ચોડ્યો છે સમાધાન ના કરાય તોય સારું તું સમાધાન કરી અને હું વચ્ચે ફસાઈ ગયો હું કોક કોમ પડે એટલે સીધા બાને તો હમી ઘરનું કોમ થતું જ નહીં જપ વારોય નહીં મને માતાના હું કરું લે હેડો કે હેડો હું વિચારમાં પડી ગયા તમે પોકમ આવડ ના તમે હંગા હેડો એટલે હાલ આવ્યો તમારા ઘેરથી ભલા માણસ શાંતિ પાણી તો પીવા દો પાણી પીને આવું યાર તમે જો કીધું જ ખરી તરત આવજો પા હાલ આવું યાર હું ગરમી રહી તો નહીં હા તે કશો હોતો નહીં હાલ જ આવું હો જલ્દી આવો મેન સીટ પડાવરાવો હારું હારું આવું ખરેખર મને માતાના આ બે જણનું કોઈ દાડો સમાધાન કરાવવા ના જવાય સમાધાન કરાવવા જઈએ ને તો જે સમાધાન કરવા વાળા હોય ને એનો ફસાઈને મને માતાના હવે હુડી વચ્ચે હોપારી મારે થઈ ગઈ છે હું કરો આ બે નું સમાધાન તો મુએ કરાયું હવે મારું સમાધાન કરાવે એવા માણસો મારે અહીંયાના ઘેર લઈને જવું પડશે કોઈની વાતમાં મારે ઊભું રહેવું નહીં હવે કંટાળ્યો હમીરી કોમ થતું નહીં હમીરી ઊંઘવા મળતું નહીં શીખર શું કરવાનું લાય હવે મારું સમાધાન કરે એવા માણસો લઈ જવા પડશે ચંપુલાલ એ ચંપુલાલ એ બહાર આવજો ભાઈ આવો બહાર આવજો કોમ છે તમારું શું કામ છે લાલભાઈ ઘેર તો આવો આપણ કો તો કરે હું કામ છે અલે એકલ આવો કહું યાર બે વખત કહેવાનું મારે બદલ ઓ તારી આ ઓળો જલ્દી આવો હે બા હા લોકાઈ જવાનું થયું એટલે આ લોકોએ નહીં જવાનું ભાઈ શાંતિ રાખો કે લાલભાઈ એ લાલભા એ આવજો બહાર ઓહો આબા ઓવા આયા ભાઈ કેમ આયા તમારા બેન સમાધાન કરવા માટે આવવું પડશે સમાધાન શું કર્યું તમે ગામમાં નહોતું વળી પાછું
મેં કોઈ નહોતું નહીં કર્યું. તો હું કોકનું હારું કરવા ગયો એમાં મારે નહોતું આઈને પડ્યું. એ વાત તારી. તમે ગામમાં સારું કર્યું કોકનું ઓવલ્યા ભાઈ, વિશ્વાસ નહીં આવતો. હું વિશ્વાસ નહીં આવતો. હવે મારી વાત સાંભળો. હા. પેલા કડવોજી ને ગોવિંદજી બે જણા લડતા હતા, બરોબર છે? બે જણા પાડોશી નહીં રહ્યા. ઓહો. તે મારા વર્ષે ઓગણમ લડતા હતા. તે હું પાડી ગયો, હું કહ્યું, અરે બે જણા ચમ લડી? તે હું વળી છોડાવા ગયો, બરોબર છે? એ ક્યાં વળગ્યા કે આ બોલે એ મને નહીં ગમતું, પેલા કે આ બોલે એ મને નહીં ગમતું. પછી હું એક વટલો રસ્તો લાવ્યો. કેવો લાવ્યો ખબર છે? હા. હું કહું તમારા બે ને એકબીજાને બોલવાનું નહીં, એકબીજાનું ગમે એવું કોમ હોય તો તમારે મને જોણ કરવાની, અને હું એને જોણ કર્યો, બરોબર છે? બરાબર છે. એ આ તો મારા વર્ષાકી ચકલી ચાલુ રહી ગઈ છે, મેન છીચ બંધ કરી દે છે, પોણીના બાટલા મેલે છે, મારા ઘર વગણે બાઈક મેલે છે. તમે જોવો તો આખા દાડામાં મને હળિયો કરાવીને થકવાઈ નો છે. બોલો શું કરવાનું? પણ તમારે બેના વચ્ચે ચો પડવાનું આવે છે. તમે હા. ખબર તો ઘેરા ઘણી વખત લડી અને પછી મારા ઓછે હાથે એક થઈ ગઈ. તમારા વચ્ચે ચો રહેવાનું આવે લેવા ખાવા વગરનું? અલ્યા એને તો હમીર રાગ આવે છે. પેલો કે ઓછી હારે નાહી જાય તો સારું. બે કંટાળે એકબીજાથી એવું કરે કેજો, અને એના કારણે હું એ કંટાળ્યો. એવું તો એના છેલ્લે 15-20 વર્ષથી કહી, પણ બેમાંથી એક એક ઘર નીચીને જાય એમ નહીં. અત્યારે હું એના તો જઈને આવ્યો અને ઊંઘવાનું કરતો તો, અને પેલો કડવો ચીડી આવ્યો. બેનથી ચાલુ કરાવડાવો, પેલા બંધ કરી દીધું. હવે હું કરવાનું કેજો? આ ખરાબ બપોરનું મારે હેરાન થવાનું, ઘરનું કશું કોમ થતું નહીં, હમીરી ખાતો નહીં, હમીરી ઊંઘતો નહીં, ભાઈ એના ઘેર જાજા કરવાનું મારે. હે એ વાત તો સાચી. તમે કરવા જે હારું પણ થઈ ગયું ઊંધું. ઊંધું. અને છેલ્લે નોકર બનાયા તમને બેને. લોચો એટલો પડ્યો છે. હવે તમારે બે ને સમાધાન કરવાનું છે. હેડજો. પછી અમે જે વાત કરીએ ને એમાં તમારે ભૂર રહેવું પડશે પાછું. મારે તો ઉભું રહેવાનું ભાઈ. આ મારે તો અહીંયા કોઈ ઝઘડો થયો છે, એ બે નું ઉભું રહેવાનું. ના પણ તમારે અમે વાત કરી એમાં તમારે ભૂતો રહેવું પડે કે. હા તે ઉભા રહ્યા ભાઈ. આપણે કોઈનો ગુનો કર્યો છે નહીં, બરાબર છે? તમે કહેવાય એમાં આપણે ઉભા રહ્યા. તો બરાબર છે. લે હેડજો. એ કડવાજી, એ બાજુ મોરિયા મેનથી ચાલુ કરાવડાવો. ચાલુ તો કરો ને. તમે ઓય આવો. એ આવું રો. હે બા, હા મજા જા બે જણા છે. એક જણો મારો ઓછો હોય આરામ કરી રહ્યો હોય, એક જણો પેલા કાંઈ ખાટલે ચડીને બેસી રહ્યો હોય. સજાજ મારા ભોગવવી પડે પણ. એ વાત ખરી. એ ભોઈજી, એ ભોઈજી, હા. વધજો. આવો બા, ઓય આવો. ઉઠો પરુણા આયા. એ આવો લાલબા, ચંપુલાલ આવો. વાહ. આ જો બા, આ મેં શીખી જો. હા એ જોઈ પણ ઓય કણ આવો તો. આ ઓને બંધ કરી દીધી. હા જોઈ. આ બાજુ આવો. બોલો. હવે હું કહું તમને, હા. તમે બે જણા બોલો હવે. ના, હું આને નહીં બોલું કદી. જિંદગી જીવે ને મરે ને તો સુધી આને હું નહીં બોલું. આપણે એથી બોલીએ, આપણો ઘર જ નહીં કોઈ. તમે બે જણા એકબીજાને બોલો લે. ના બા, મારે નહીં બોલવું. આ તમે એનું બોલવાનું બંધ કરાવરાય મારા જોડે બહુ સારું કામ કર્યું. આપણા જે સમાધાન છે ને એ સમાધાન બરાબર હે. હું આને બોલવા નહીં, તમે મેનસેજ ચાલુ કરાવરા. પણ સમાધાનમાં હવે થોડો ઘણો ફેરફાર કરો. બે જણા બોલતા થઈ જો. ના ના, બોલવું નહીં બા. તમે મેનસેજ ચાલુ કરાવરા તો મારે પંખે ઊંઘવું હોય યાર. એટલે આ તમે બે જણા પાડોશી છો, બરોબર? એકબીજા બોલવાનું ચાલુ કરો. હું લેવા હાથે કરી બંધ કરો છો, હું એમ કહું છું. તમે જ ના પાડી હતી કે બોલવાનું નહીં. તમે બોલો, ઝઘડા થઈ તો બોલવાનું નહીં, એટલે મેં એકબીજાને બોલવાનું બંધ કર્યું. એટલે આ તમારું બોલવાનું બંધ કરાય તો હું પસ્તાણો મને માતાના. ચમ તાણા તમે બે જણા એકબીજાને બોલતા નહીં. જે કેવું હોય સીધા મારા ઘેર દોડીને આવ્યો છો. મને વહીથી ઉપાડી એને વહીકલ લઈને આવ્યો છો તો એને પક્કો. હવે ભલા મને તમારી વાતમાં મારા યાર થવાનું લે. હે તમે કીધું તું તાણી યાર, કોઈ બી વાર મારા જોડે આવવાનું. હા પણ હવે હું કહું છું ને, તમે એકબીજા બોલો. બા, તમે આ રસ્તો કરી આલ્યો ને મારા માટે તો બહુ જ સારો. મારે બોલવું જ નહીં. મારે કોક કામ હશે ને તો હું તમારી જોડે જાય. એટલા કડવાજી તમે વાન નહીં બોલો. ના, મારે બોલવું નહીં. તમે જે સમાધાન કર્યું એ મને ગમ્યું અને મને હાર્યું અનુકૂળ આવે. મારે કોક કામ હશે તમારી જોડે જાય, હું એને નહીં બોલું. બરોબર. આટલો ઉભા રહો. ખુશ પણ આટલો ઉભા રહો. લ્યો. ઓ બાપા રે. કડવાજી, હા, આ ગોવિંદજીએ તમે લાફો ચડ્યો. હવે બોલો. હું બોલે નહીં પણ એને મને લાફો ચોડે ને એટલે હું આમાં ચોડી દે. ખરેખર ગોવિંદજી, હા. કડવાજીએ તમને લાફો ચડ્યો. કોક બોલો તમે. બા, મારે હવે બોલવું નહીં. પણ લાખો મુએ નહીં, લાખો તમે ચોડાવરાયો હો. પણ એને મને લાખો માર્યો ને તેને હું નહીં છોડું. હું આને બોલે તો નહીં જ. હું આને બોલે તો નહીં, પણ મારે
માર્યા વગર નહીં તો મારે વગર નહીં. એ હની દઈ. એ આવી રીતના મારા ઓળખ્યા બે જણા ઓલે પોલે લડો તો બોલે હું જોર આવે છે ભાઈ અમને બોલવા ના પાડી ને એ વસ્તુ હારી કરી હે. અમારે બોલવું જ નહીં, કજ્જા થઈ જ નહીં. અલ્યા પણ પૈસા હું કહું છું હવે તમે બે જણા બોલો. ના બા મારે નહીં બોલવું. મારે નહીં બોલવું. એકબીજા મારા ઓછા મારી ખરી પણ બોલતા નહીં. આ બાજુ આવજો. ચીકણી માટી જાય બે જણા જો તમે જોયું કે ના જોયું? આ મારા ઓછે બે જણા રહ્યા એકબીજાને મારી ખરી પણ બોલતા નહીં. બોલવાનું ચાલુ કરી દે તો વચ્ચે હું છૂટી જાઉં. હવે કોઈક રસ્તો કાઢજો હોનો યાર. જબ્બર હલવાણા હો તમે તા નહીં યાર. ઘડીક થઈને મારા ઘેર આવી છે. એ બા હા એક આઈડિયા છે. શું આઈડિયા છે? ઓ કોણ કહું. બોલો કેવો આઈડિયા? આઈડિયા જોરદાર છે હો ભાઈ. જબરજસ્ત છે ને? જબરજસ્ત છે. બસ તાણ. આઈડિયા જબરો છે ભાઈ. આ આઈડિયા કોમ કરી જા. હા વચ્ચે તમે છૂટા થોકી આ શેટા જઈને વાતો કર્યા વગર ભલા મોણે તમે હોય મેન સ્વિચ ચાલુ કરાવવા આવ્યા હોય ને તો મેન સ્વિચ ચાલુ કરાવો કે મારે ઊંઘવું છે. ચાલુ કરો રાહુ પણ પેલા તમે બે જણા મને એક કયો આ છેલ્લી વારનું પૂછું તમારે બેન બોલવું છે કે નહીં બોલવું? નહીં બોલવું. મારે નહીં બોલવું. નહીં બોલવું ના. હવે તમને બેન કાયમ માટે શાંતિ કરાવરાઈ દો. એકબીજાનું મોઢું નહીં જોવાનું, એકબીજાને બોલવાનું નહીં. આ બાજુ આવો. આવો હવે મારી વાત સાંભળો. હા એ આ ધુમાડીએથી મોડી હા અને છેટ ભયું હતી બરાબર. 14 ની દિવાલ ચણી દઈએ હા. આટલાથી મોડીને હોમાં કોટ હતી. જો એ આટલો હતી બરાબર છે. ગોવિંદજીની જગ્યા આ બાજુ આવી ગઈ હા બરાબર છે. ગોવિંદજી હા. તમારા આબા જવાનો ગેટ આવ્યો બરાબર. કડવાજી તમે આ બાજુ આવો. હા તમારા આબા જવાનો ગેટ અમે તમને પેલી બાજુ પાડી આવીએ બરાબર છે. બરાબર. આ ગોવિંદજીની જગ્યા અલગ, હા આ તમારી જગ્યા અલગ બરાબર છે. બરાબર. 14 ની દિવાલ ચણવાની છે ઊંચી. હા અંદાજે 1,10,000 જેવો ખર્ચો થઈ જાય હો ભાઈ. 1,10,000 જેવો ખર્ચો થાય અંદાજે. હા એક 55,000 રૂપિયા તમારી બેન ભાગાવશે. એને પૈસા આલજો એટલે હોજે જ હું છે ને ઈટોને બધું ઉતરવરાઈ દઉં અને કાલ હવાથી કોમ કર ચાલુ. બરાબર છે એટલે કામ માટે તમારો ઝઘડો મટી હા, શાંતિ. તમારે વાનું મોઢું નહીં જોવાનું. આ તો તમારે વાનું મોઢું નહીં જોવાનું. હા પોતપોતાની કમ્પાઉન્ડ માં રહેજો હા. ના ના બા દિવાલ કરવાની જરૂર નહીં પણ હું એમ લીમ નહીં બોલવાનું. બરાબર છે બા. તમે બે જણા ના બોલો એટલે દિવાલ તો કરવી જ પડે યાર. દિવાલ વગર મજા ના આવે બરાબર છે? હા. તમારા હેડે જતો ઝઘડો થઈ જાય એના કરતા છે ને 14 ની દિવાલ આપણે ચણી જ દઈએ. લાવજો ભાઈ 55,000 લેતા આવજો. લાવો. તમે લેતા આવો 55,000. બરાબર. પૈસા ઓહો 55,000 રૂપિયા બા નહીં એટલા બધા પૈસા. લાભા પડશે વાત કરો હોતે હોય ચણવા નહીં દિવાલ હે. તમારા પેલી બાજુ ગેટ નહીં પડવાનો બા હે. આ દંડો રે 2.5 ફૂટ નો હોય ને હા આપણે જેટલા ફૂટ થાય માપી લઈએ પછી કડિયા જોડે એસ્ટિમેટ ઘટાઈ દેવું હા એ તો અંદાજે આપણે ભાવ કહી દીધો બરાબર છે કે એટલો ખર્ચો થાય ભાઈ. હા બરાબર ચણતર આવી ગયું, પ્લાસ્ટર આવી ગયું, ઈટી આવી ગઈ, સિમેન્ટ આવી ગઈ, કડિયાની મજૂરી આવી ગઈ, તો કન ધોપો નવો નાખવાનો હોય ધોપો આવી ગયો. પણ બા આ બધું થાય એમાં પૈસાની જરૂર પડે. મારો પૈસા હાથ ઉપર નહીં યાર. પૈસા નહીં ને ઘરમાં 1 રૂપિયો નહીં. ગોવિંદજી તમે પૈસા લેતા આવજો 55,000. બા પણ હાલ મને પૈસાની સગવડ નહીં ચોઈ લાવું કો. ઓહો પૈસા નહીં તમારે બે જોડે? ના નહીં માં જોડે તો. દિવાલનું કાઠું યાર. હવે મારી વાત સાંભળો. હા તમારા બેન જોડે બે રસ્તા છે બરોબર છે. બોલો બીજો રસ્તો બોલો. એક રસ્તો એવો છે હા કે તમે બે જણા 55,000 રૂપિયા આલો તો આપણે વેકલ કોટ કરાવી દઈએ ના બરાબર ના છે? હીરો નહીં યાર બીજો રસ્તો બોલો. બીજો રસ્તો કો. પૈસાની વાત તો રસ્તો નાખો. પૈસા હા. નહીં અમારી જોડે હાલતો. બીજો રસ્તો એવો છે કે તમે બે જણા રાગ કરી દો અને ભયપો કરી દો. આખી જિંદગી તમારે ઝઘડા થઈ જ ના. હા બોલો આ રસ્તો અપનાવશો તો અમે તમારા ઘેર આવશે ન કહો અમે નહીં આવ કોઈ આબાય નહીં દે બેમાં એક આધો રસ્તો કરો બોલાડો ફટાફટ બે જણા રસ્તો બોલાડો. કયો રસ્તો ગમે છે બોલો યાર. ભયપો કરવો છે, રાજીપો કરવો છે કે પછી હવે દિવાલ ચણી દઈએ આપણે હે? ભઈપો ભઈપો. આવ રાગ કરવામાં રાજી. હા બરાબર કરી દઈએ. ખરેખર મને માતાના આ પૈસાનું કીધું એમાં તો મારા ઓછા ના પડવા વળી ગયા. અને રાગ કરવાનું કીધું ચેવા મારા ઓછા બે જણા રાજી થઈ ગયા. આ બે જણાનો વિશ્વાસ ના કરાય. કોકના મહિને ખવડાવી આર્યા. બા, તમે રાગ કરાવતા હોય ને તો હું રાજી. દિવાલ વાળો રસ્તો સાઈડમાં રહેવા દો. એવું એમ ને? અમારા બરાબર છે. રાગ કરવો છે ઓહો રાગ કરવો. ગળે મળો. રાજી હોય તો રાજી ખુશી ગળે મળો રાજી રાજી. રાજી ને ઉવા. કોઈ રી તો નહીં મારું પર. ના રી હતી બધી જતી રહી. ભલા મોણો 55,000 રૂપિયા કાઢવાનું થત તો અહીં લાવો જ. આ છીત દઈને ચોઈ લાવી. લડવા બોલવાનું તો રહેવાનું નહીં યાર પાડોશી.
એ તો ઘર છે વાહન તો ખખડી આપણે તો શું કેવું વાત સાચી માટે થોડી દિવાલ ઊભી કરાતી હોય. ના ના આપણે દિવાલ ઉભી નહીં કરી, આ બરાબર છે. હવે મારી વાત સાંભળો. હા. હવે તમે રાજીપો કરી દીધો, બે જણા ભયપા થઈ ગયા, બરાબર હા, છે? ઓ, બે ભાઈ કાકા ભરા બે ભાઈ. આ બરોબર છે. પણ જો હવે લડ્યા હા. તો સમજી લેજો, જો ભાવ હશે એ પ્રમાણે પૈસા તમારા ભાગમાં આવશે. વંડો કરવાનું ચાલુ કરી દે અમે. ના ના હવે લડશું ને તોય ગોમ ઉધી વાત નહીં આ બધી. એવું એમ ને? હા. આ તો બરાબર છે. અને વચ્ચે તમને કોઈ છોડાવવા આવે ને, હા. એને તમારે હલવાવાનું ના હોય. તમે તો તમને હું છોડાવવા આવ્યો, બે જણાના વચ્ચે હું હલવાઈ રહ્યો. મારું હમીરી કોમ નાખ્યું કે હમીરી ઊંચો ના હમીરી ગાધું ના જોડે જોડે હોય આવવાનું. અમે કોઈ હલવા નહીં, તમે રસ્તો કાઢ્યો તો. અલે આ રસ્તો કાઢ્યો, રસ્તો કાઢીને હું હલવાનો જાતે ને જાતે. બા શાંતિ રાખો, એનો હવે હું રસ્તો કાઢી આલું. ઓફળો તમે બાના આટલા હેરાન કર્યા હે ને, હા. તો અમે જે 5-6 જણા મોટા મોટા કંઢિયા હે ને, ઈવોનો એક ટાઈમનો જમણવાર રાખજો. એક દાડો તમારા ઘેર ને એક દાડો એના ઘેર યાર હોય ને હડિયો તમારા ઘેર કરી એટલે આ પગની કડી થઈ ગઈ. કશો વાંધો નહીં, રાખી દેવું હેડો. હા. અને અત્યારે લેવાડો ચા પાણી કરો, બે જણા પોતપોતાના ઘરથી ચા મીકી લાવો, સમાધાન થયું યાર કેવાય. આ તો હું કેવું બા વાત સાચી છે. કહુંબા કરવા પડી. આપણે ચાલ આવો કહુંબા જ છીએ. આ બેહો બેહો. બે આ ખાટલામાં બેહો. ગોવિંદજી, તમે તમારા ઘેરથી લાવો અને હું મારા ઘેરથી લાવું.